ફર્સ્ટ ઓફ ઓલ આપણે .NET ફ્રેમવર્ક જોયું બરાબર ફર્સ્ટ પ્રીવિયસ લેક્ચરમાં એમાં આપણે રિવાઇઝ કરી લઈએ ક્વિકલી પેલા આપણે એ જોયું કે .NET ફ્રેમવર્ક નો યુઝ શું હતો બરાબર તો ડાયનેમિક એપ્લિકેશન વિન્ડોઝ ફોર્મ વેબ ફોર્મ્સ અને વેબસાઇટ બનાવવા માટે યુઝ થતો હતો then after build a web services બરાબર જેમ કે એક્ઝામ્પલ આપણે જોયું ક્રિકેટ સ્કોર સર્વિસીસ છે વેધર સર્વિસીસ છે બરાબર એના માટે then after build a dynamic website using the ASP.NET બરાબર અથવા તો C#.NET થી તમે console એપ્લિકેશન છે વિન્ડોઝ એપ્લિકેશન છે ઘણી બધી એપ્લિકેશન તમે ક્રિએટ કરી શકો મોબાઈલ એપ્લિકેશન પણ છે યુ કેન બિલ્ડ વિન્ડોઝ મોબાઈલ એપ્લિકેશન બરાબર then after we study about different versions of a Visual Studio or .NET framework બરાબર કે Visual Studio ના કયા વર્ઝન ની અંદર આપણે .NET framework કયું .NET framework ઇમ્પ્લિમેન્ટ થયેલું હશે બરાબર તો VS Visual Studio 2002 5 8 10 એ રીતે .NET framework પણ ફર્સ્ટ રિલીઝ હતું ત્યારે 1.0 હતું then after 2.0 3.0 4.0 એક્સેટ્રા બરાબર એ રીતે જસ્ટ અ મિનિટ ઓકે તો આપણે જે વસ્તુ સ્ટડી કરી બરાબર કે સૌથી લાસ્ટ વર્ઝન VS 2017 એટલે કે એની અંદર .NET કોર બરાબર તો .NET કોર નો એડવાન્ટેજ શું હતો કે જે .NET ફ્રેમવર્ક ની અંદર આપણે ઓનલી ફોર વિન્ડોઝ બેઝ એપ્લિકેશન્સ એન્ડ જે કાંઈ વેબસાઇટ છે કે ડેસ્કટોપ એપ અથવા તો મોબાઈલ એપ આપણે બનાવી શકતા બટ .NET કોર જે આવ્યું બરાબર એની અંદર તમે લિનક્સ બેઝ પણ એપ્લિકેશન તમે ક્રિએટ કરી શકો એટલે કે મેક અથવા તો iOS જે છે યુઝર એના માટે પણ તમે એપ્લિકેશન ક્રિએટ કરી શકશો એટલા માટે .NET કોર એઝ અ 2017-18 સ્ટીલ બરાબર .NET કોર નો યુઝ થાય છે બરાબર ડેવલપમેન્ટ માટે તો જે આપણે ડિફરન્ટ વર્ઝન અને .NET ના ફ્રેમવર્ક વર્ઝન જોયા હતા બરાબર એ ડિફરન્ટ વર્ઝન છે ક્લિયર .NET કોર નો તમારે કંઈ યુઝ નહીં આવે બટ એઝ જનરલ તમારે એટલું વસ્તુ યાદ રાખવાની થશે કે .NET કોર નો એડવાન્ટેજ શું રહેશે તો કે નોટ ફોર ઓનલી વિન્ડોઝ બેઝ એપ્લિકેશન એની અંદર લિનક્સ અને iOS એપ્લિકેશન પણ બિલ્ડ થઈ શકશે ક્લિયર એટલા માટે .NET કોર ઇમ્પ્લિમેન્ટ થયું એઝ અ 2017 ની અંદર then after why .NET framework required આપણે જોયું કે ઘણી બધી લેંગ્વેજ સપોર્ટ કરે છે 13+ એપ્રોક્સ બરાબર અત્યારના જે .NET framework છે તમારે વેબ ઓર વિન્ડોઝ એપ્લિકેશન અને વેબ સર્વિસીસ બધી વસ્તુ તમને અહીંથી યુ કેન બિલ્ડ બરાબર GUI બિલ્ડિંગ ટૂલ પ્રોવાઈડ કરે જેથી તમને ઇઝીલી ડિઝાઇનિંગમાં તમારે ક્વિક ડિઝાઇન થશે અને એક્યુરેટ રહેશે ડિઝાઇનિંગમાં એટલે તમારો ટાઈમ જે બગડતો હશે અથવા તો ટાઈમ જે વેસ્ટ જતો હશે ડિઝાઇનિંગમાં એ એટલો બધો વેસ્ટ નહીં જાય ક્લિયર then after supports a wide range of databases બરાબર કે ઘણા બધા ડેટાબેઝ સપોર્ટ કરે છે બીકોઝ ઇટ સપોર્ટ અ મલ્ટિપલ લેંગ્વેજીસ તો એટલે કે જે ડિફરન્ટ લેંગ્વેજીસ છે એનું જે કોર ડેટાબેઝીસ હારે હોય બરાબર રિલેશન તો એ બધા ડેટાબેઝીસ .NET framework સપોર્ટ કરશે ક્લિયર then after આર્કિટેક્ચર આપણે ફર્સ્ટ 2 લેયર સ્ટડી કર્યા હતા ફર્સ્ટ ઓફ ઓલ બધી ઓલ લેંગ્વેજીસ બરાબર જે .NET framework સપોર્ટ કરશે એ બધી લેંગ્વેજીસ આવશે C#, Java, VB.NET then after Visual C++ બરાબર ASP.NET different other languages then after CLS and CTS બરાબર આપણે જોયું હતું CLS CTS નું ફૂલ ફોર્મ જોયું હતું એન્ડ બંનેના ડિફરન્ટ વર્ક્સ કે CLS શું કરશે CTS શું કરશે હવે this time we study about the third
થર્ડ લેયર શું છે તો કે ASP.NET XML વેબ સર્વિસીસ, then after ASP.NET વેબ ફોર્મ્સ એન્ડ વિન્ડોઝ ફોર્મ. ક્લિયર? તો જે વસ્તુ આપણે .NET ફ્રેમવર્ક થી ક્રિએટ કરી શકીએ, બરાબર, એ વસ્તુ ખાલી એઝ અ થર્ડ લેયરમાં રિપ્રેઝન્ટ કરેલી છે. ડિફરન્ટ કાઇન્ડ ઓફ સર્વિસીસ. હવે અહીંયા જ્યારે .NET કોર નું આર્કિટેક્ચર બનાવશે, બરાબર, આ કેનું છે .NET ફ્રેમવર્ક. તો જ્યારે લાસ્ટ વર્ઝન અથવા તો 2017 માં વિઝ્યુઅલ સ્ટુડિયોનું જે વર્ઝન હતું કે જેની અંદર .NET કોર બિલ્ડ થતી હશે, બરાબર, એટલે .NET કોર સપોર્ટ થાય છે. તો એ .NET કોર ની અંદર હજી એક અહીંયા થર્ડ લેયરમાં એડ થઈ જશે શું, લિનક્સ એન્ડ iOS બેઝડ એપ્લિકેશન, અથવા તો જે મેકબુક છે, બરાબર, અથવા તો એપલ જે આપણે કંપની છે એના માટેની એપ્લિકેશન્સ આપણે બિલ્ડ કરી શકીએ. ક્લિયર? તો અહીંયા એઝ અ થર્ડ લેયર ની અંદર એઝ અ ફોર્થ પાર્ટ એડ થઈ જશે એઝ અ iOS એન્ડ લિનક્સ એપ્લિકેશન અથવા તો ફોર્મ્સ. ક્લિયર? તો થર્ડ લેયરમાં ખાલી આપણે અત્યારે જે .NET ફ્રેમવર્ક છે એ ત્રણ જ વસ્તુ સપોર્ટ કરશે, વિન્ડોઝ ફોર્મ, વેબ ફોર્મ્સ અને વેબ સર્વિસીસ. ખાલી ત્રણ વસ્તુ યાદ રાખો તો પણ ચાલે. ક્લિયર? તો એ થર્ડ લેયર આપણે પહેલા તો લેયર 2 રિવાઇઝ કરી લઈએ કે લેયર 2 શું હતું તો કે કોમન લેંગ્વેજ સ્પેસિફિકેશન, બરાબર. તો જેની અંદર આપણે કેટલી વસ્તુ થશે તો કે જો મેં બોલ્ડ હાઇલાઇટ કરેલી છે, સેટ ઓફ રૂલ્સ એન્ડ રિસ્ટ્રિક્શન્સ ધેટ એવરી લેંગ્વેજ મસ્ટ ફોલો, બરાબર. એટલે કે CLS શું સ્પેસિફાઈ કરતો હશે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અથવા તો રિસ્ટ્રિક્શન્સ કે જે બધી લેંગ્વેજને ફોલો કરવા જ પડે, બરાબર, અંડર ધ .NET ફ્રેમવર્ક. .NET ફ્રેમવર્કમાં જેટલી લેંગ્વેજ સપોર્ટ થાય બધી લેંગ્વેજને જે .NET ફ્રેમવર્કના રૂલ્સ અને રેગ્યુલેશન છે કે જે CLS ની અંદર સ્પેસિફાઈ કરેલા હશે, બરાબર, એટલે જ એનું નામ છે સ્પેસિફિકેશન. એટલા માટે જે રૂલ સ્પેસિફાઈ કરેલા છે એ બધા રૂલ ફોલો કરવા જોઈએ, બરાબર. Then another point is the CLS enables cross language integration and interoperability. એનો મતલબ શું થાય કે ડિફરન્ટ લેંગ્વેજીસ સપોર્ટ કરે છે તો બધી લેંગ્વેજને ક્રોસ લેંગ્વેજ ઇન્ટિગ્રેશન નો મતલબ શું કે બધી લેંગ્વેજ એકબીજા સાથે મિસમેચ ન થાય, બરાબર. એના માટે એનું ઇન્ટિગ્રેશન જે છે અથવા તો ઇન્ટરઓપરેબિલિટી છે, બધી લેંગ્વેજ ના જે ડેટા ટાઈપ છે આ તે બધું એના રૂલ્સ રેગ્યુલેશન છે તો એ બધું મિસમેચ ના થાય એટલા માટે CLS જે છે એ પિક્ચરમાં આવશે, બરાબર. CLS નું વર્ક એ જ છે કે એ બધી લેંગ્વેજ ઇન્ટરઓપરેબલ થઈ શકે, બરાબર. ઇન્ટરઓપરેબિલિટી અથવા તો ઇન્ટિગ્રેશન, ક્રોસ ઇન્ટિગ્રેશન, બરાબર, ઓફ ધ લેંગ્વેજીસ. હવે એક એક્ઝામ્પલ આપણે આની અંદર લીધેલું છે કે જે C# એન્ડ VB.NET, બરાબર, બે લેંગ્વેજીસ આપણે લઈએ તો એની અંદર C# જે છે એની અંદર સ્ટેટમેન્ટ સેમિકોલન થી એન્ડ કરવા જ પડે ફરજિયાત, બટ VB.NET માં છે ત્યાં એઝ અ ટર્મિનેટર તરીકે સેમિકોલન યુઝ કરશે નહીં આપણે. તો એ જે વસ્તુ છે એનું જે રૂલ્સ રેગ્યુલેશન છે એનું ધ્યાન જે કોણ રાખશે તો કે CLS, બરાબર. એ બધી વસ્તુ મેનેજ કરશે કોણ, CLS. ક્લિયર? તો જે સિન્ટેક્સ જે છે, સિન્ટેક્સ ચેકિંગ છે, પછી જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે અકોર્ડિંગ ટુ ડિફરન્ટ લેંગ્વેજીસ, બરાબર, તો એ બધી વસ્તુ CLS ઓબ્ઝર્વ કરશે. ક્લિયર? એટલે બંનેમાં મિસમેચ થશે નહીં. જો VB નો કોડ હશે તો તમે સેમિકોલન નહીં કરો તો એરર નહીં આવે. ક્લિયર? અને જો C# નો કોડ તમે રાઇટ કરતા હશો, બરાબર, અને જો તમે સેમિકોલન નહીં કર્યું તો એરર જે છે તમને પ્રોવાઈડ કરશે. તો એ જે વર્ક છે, બરાબર, એ CLS કરશે જ્યારે કમ્પાઇલ થતું હશે ત્યારે જ, અથવા તો જ્યારે તમે કોડ રાઇટ કરતા હશો ત્યારે જ. ક્લિયર? Then after we study about CTS, બરાબર. CTS નું ફૂલ ફોર્મ શું હતું તો કે કોમન ટાઈપ સિસ્ટમ કે જે મેનેજ કોડ અથવા તો જેનો યુઝ શું થતો ડેટા ટાઈપને જે ડિસ્ક્રાઇબ કરેલું હશે, ડેટા ટાઈપ ડિફરન્ટ લેંગ્વેજીસના ડિફરન્ટ ડેટા ટાઈપ, તો એ ડિફરન્ટ ડેટા ટાઈપને એક કોમન ટાઈપમાં કન્વર્ટ કરશે જેને આપણે અથવા તો કોમન લેંગ્વેજમાં જેને આપણે શું કહીએ મેનેજ કોડ અથવા તો MSIL કોડ, બરાબર. CTS શું ડિફાઇન્સ કરશે, હાઉ ધીસ ટાઈપ્સ આર ડિક્લેર, કઈ રીતે ડેટા ટાઈપ ડિક્લેર કરવા, ક્રોસ લેંગ્વેજ ઇન્ટિગ્રેશન, બરાબર, આને પણ ક્રોસ લેંગ્વેજ ઇન્ટિગ્રેશન છે બટ હિયર ઓનલી ડેટા ટાઈપ ઇન્ટિગ્રેશન, બરાબર. CTS ખાલી
ટાઈપનું જ ઇન્ટિગ્રેશન કરશે ડિફરન્ટ લેંગ્વેજીસ, એટલે એને ક્રોસ લેંગ્વેજ ઇન્ટિગ્રેશન ઓફ ડેટા ટાઈપ એ રીતે પણ તમે લખી શકો. એન્ડ ધેન આફ્ટર ટાઈપ સેફ્ટી, બરાબર, કે ડેટા ટાઈપમાં કઈ એરર છે અથવા તો કઈ રીતે ડિક્લેર કર્યું, તો એની જે સિન્ટેક્સ છે એ પણ CTS ઓબ્ઝર્વ કરશે. ધેન આફ્ટર રૂલ્સ defined in CTS can be used to define your own classes and values, બરાબર, કે તમારા પોતાના ક્લાસીસ અને વેલ્યુઝ પણ તમે ડિફાઇન કરી શકો, બરાબર. અને એક્ઝામ્પલ આપણે જોયું હતું કે C# માં INT, VB માં ઇન્ટીજર આપણે લખીએ તો એને એઝ અ કોમન લેંગ્વેજમાં કન્વર્ટ કરશે જ્યારે MSIL કોડ, ત્યારે જે ઇન્ટીજર જે ડિક્લેરેશન થયું છે એને કઈ રીતે ડિક્લેર કરી નાખશે ડોટનેટ ફ્રેમવર્ક, તો કે INT32, ક્લિયર. Then after layer 3 આપણે જોયું વિન્ડોઝ વેબ અને વિન્ડોઝ વેબ એપ્લિકેશન અને વેબ સર્વિસીસ, બરાબર. તો આપણે એ લેયર સ્ટડી કરવાનું છે. તો .NET ફ્રેમવર્ક ની અંદર ધીસ લેયર પ્રોવાઇડ ધ ઇન્ટિગ્રેશન ઓફ GUI. હવે જ્યારે ડાયરેક્ટલી યુઝર જેના કોન્ટેક્ટમાં હશે અથવા તો યુઝર જ્યારે તમે .NET ફ્રેમવર્ક અથવા તો વિઝ્યુઅલ સ્ટુડિયો જે યુઝ કરશે, બરાબર, as a for a build your website or applications or services, તો એના માટે ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં કયું લેયર હશે, લેયર 3, બરાબર, કે જે શું કરશે, GUI તમને પ્રોવાઈડ કરશે, બરાબર. .NET ફ્રેમવર્ક ને કોમ્યુનિકેટ કરાવશે યુઝર સાથે અને આઉટસાઇડ ઓફ વર્ડ, એટલે કે યુઝર અને જે તમારી ફ્રેમવર્ક છે એટલે કે તમારી સિસ્ટમ તમે જે બિલ્ડ કરો છો એના રિલેટેડ, બરાબર. તો એ બંનેને લિંક અપ કરવા માટે એઝ અ થર્ડ લેયર યુઝ થાય છે, બરાબર. તો ASP.NET જે છે એ કેના માટે યુઝ થાય, તો કે વેબસાઇટ અથવા તો વેબ એપ્લિકેશન બિલ્ડ કરવા માટે. VB.NET અથવા તો C#.NET છે એ કેના માટે, વિન્ડોઝ ફોર્મ અથવા તો વિન્ડોઝ એપ્લિકેશન અથવા તો ERP, તમે નામ સાંભળ્યું હશે, બરાબર. ERP અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીયલ સોફ્ટવેર બિલ્ડ કરવા માટે યુઝ થશે, બરાબર. તો જે ડિફરન્ટ લેંગ્વેજીસ છે એ ડિફરન્ટ લેંગ્વેજીસ ડિફરન્ટ પ્લેટફોર્મ્સ અથવા તો ડિફરન્ટ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે કે જે વિન્ડોઝ વેબ અથવા તો વેબ સર્વિસીસ ક્રિએટ કરવા માટે આપણને યુઝ થશે. હવે ASP.NET અને C#.NET અને JSAP એ ત્રણેયથી આપણે એઝ અ વેબ સર્વિસીસ પણ ક્રિએટ કરી શકીએ, જેને કે WCF અથવા તો WPF. હવે WCF એટલે શું થશે, તો કે વિન્ડોઝ કોમ્યુનિકેશન ફાઉન્ડેશન, કે જે કેના માટે યુઝ થાય, તો કે સર્વિસીસ ઓરિએન્ટેડ એપ્લિકેશન ક્રિએટ કરવા માટે યુઝ થાય, બરાબર, એટલે કે વેબ સર્વિસીસ ક્રિએટ કરવા બિલ્ડ કરવા માટે. એન્ડ ધેન આફ્ટર WPF એટલે કે વિન્ડોઝ પ્રેઝન્ટેશન ફાઉન્ડેશન, ક્લિયર, કે જે કેના માટે યુઝ થાય, તો કે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એપ્લિકેશન, બરાબર. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એપ્લિકેશન બનાવે તો એના માટે WPF એન્ડ ધ વેબ સર્વિસીસ બનાવી હોય, બરાબર, સર્વિસ ઓરિએન્ટેડ કંઈક એપ્લિકેશન ક્રિએટ કરવી એના માટે WCF, ક્લિયર. તો ખાલી મેં એક્ઝામ્પલ લીધું કે કઈ લેંગ્વેજ નો યુઝ કરશી તો આપણે કઈ વસ્તુ બિલ્ડ કરી શકીએ, ખાલી આમાં ડિસ્ક્રાઇબ કરેલું છે. તો આપણે .NET ફ્રેમવર્ક થી ડિફરન્ટ, પહેલા તો આ લેયર કેના માટે યુઝ થશે, તો કે GUI પ્રોવાઈડ કરશે કે જે તમારી ઇન્ટરનલ સિસ્ટમ અને આઉટસાઇડ ઓફ વર્ડ એટલે કે એન્ડ યુઝર ને શું કરશે, એઝ અ GUI પ્રોવાઈડ કરશે અથવા તો કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરશે, બરાબર. અને જે વસ્તુ આપણે જે લેંગ્વેજ થી ક્રિએટ કરી શકીએ, ASP.NET થી વેબસાઇટ, VB અને C#.NET થી વિન્ડોઝ એપ્લિકેશન અથવા તો ERP અથવા તો સોફ્ટવેર, બરાબર. એન્ડ ASP.NET C# અને JSAP થી આપણે વેબ સર્વિસીસ ક્રિએટ કરી શકીએ, WCF WPF. Then after layer 4 કેના માટે યુઝ થશે, ડેટા અને XML ક્લાસીસ. હવે ડેટા માટે આપણે એઝ અ ડાયનેમિક વેબસાઇટ અથવા તો ડાયનેમિક વસ્તુ આપણે ક્રિએટ કરવી તો કેની રિક્વાયરમેન્ટ હશે, ચેટ બોક્સમાં ટાઈપ કરો બધા, ડાયનેમિક વેબસાઇટ અથવા તો ડાયનેમિક એપ્લિકેશન અથવા તો સોફ્ટવેર ક્રિએટ કરવો હોય તો આપણે કેની રિક્વાયરમેન્ટ હશે મેઇનલી, anyone knows about that? CSS and JS, no, CSS is not used for the dynamic application creation.
It is only for designing purpose. Other students, give answer quickly. ડાયનેમિક નો મીનિંગ શું થશે? SQL, યસ, SQL થોડાક નજીક પહોંચ્યા. SQL એટલે શું થાય? SQL કેની અંદર યુઝ થશે? SQL કેના માટે યુઝ થાય પેલા તો? સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. જી કેના માટે યુઝ થશે? અને કેની અંદર યુઝ થશે? વર્ડપ્રેસ નહીં. યસ, ડેટાબેઝ. ગુડ. તો ડેટાબેઝ નો યુઝ આપણે જ્યારે આપણે ડાયનેમિક એપ્લિકેશન અથવા તો ડાયનેમિક વેબસાઇટ અથવા તો કાંઈ પણ વસ્તુ ડાયનેમિક જ્યારે ક્રિએટ કરવાની થાય, વેબ સર્વિસીસ હોય, એપ્લિકેશન હોય કે વેબસાઇટ હોય, તો એના માટે આપણે કેની રિક્વાયરમેન્ટ હશે? તો કે ડેટાબેઝ. બરાબર. તો ડેટાબેઝની રિક્વાયરમેન્ટ જે હશે અને એ ડેટાબેઝને આપણે શું કરવું પડશે? .NET ફ્રેમવર્ક અથવા તો આપણા વિઝ્યુઅલ સ્ટુડિયો જે છે, જે ફ્રેમવર્ક આપણને પ્રોવાઈડ કરે છે, તો એ .NET ફ્રેમવર્કની સાથે આપણે ઇન્ટિગ્રેશન પ્રોવાઈડ કરવું પડે ગમે એ ડેટાબેઝ. બરાબર. પછી તમે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં અથવા તો C# અથવા તો JSON કોઈ પણ લેંગ્વેજમાં ડેટાબેઝ કોડિંગ કરતા હોય, બરાબર, તો ઈ કોડિંગને આપણે કેની હારે કનેક્ટ કરાવવું પડશે? વિથ અ ડેટાબેઝ. બરાબર. તો જ તમારી એપ્લિકેશન કેવી રહેશે? બનશે ડાયનેમિક એપ્લિકેશન બનશે, કે જેની અંદર ડેટાબેઝની અંદરથી ડેટા આપણે ફેચ કરાવશી. બરાબર. સિલેક્ટની ક્વેરી આપણે ફાયર કરીને then after ડેટાબેઝની અંદર કંઈક ડેટા સ્ટોર પણ કરાવશી. ઇન્સર્ટ ક્વેરી અથવા તો ક્રિએટ અથવા તો ઇન્સર્ટ ઓપરેશન પણ કરાવશે. then after ડેટાબેઝની અંદર આપણે ડિલીટ અથવા તો અપડેટ એડિટ નું ઓપરેશન પણ પરફોર્મ કરશી. એડિટ અપડેટ અથવા તો ડિલીટ ની ક્વેરી ફાયર કરશી. અલ્ટરેશન પ્રોવાઈડ કરશી અલ્ટરની ક્વેરી. બરાબર. તો ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડેટાબેઝિસ ઓપરેશન. બરાબર. તો એના માટેના .NET ફ્રેમવર્કમાં પણ આપણે ડાયનેમિક એપ્લિકેશન્સ અથવા તો ડાયનેમિક વેબસાઇટ ક્રિએટ કરી શકીએ. બરાબર. તો એની માટે જે ચોથું લેયર છે, ફોર્થ લેયર, કે જે રિસ્પોન્સિબલ રહેશે. તો જે કઈ સર્વિસીસ છે કના રિલેટેડ? તો કે ડેટાબેઝ અને XML મેનિપ્યુલેશન અથવા તો SQL. બરાબર. એના રિલેટેડ કઈ પણ વસ્તુ છે એ કોણ પ્રોવાઈડ કરશે? એઝ અ ફોર્થ લેયર જે સર્વિસ પ્રોવાઈડ કરશે એને આપણે ફોર્થ લેયર નું નામ શું આપ્યું? તો કે ડેટા અને XML ક્લાસીસ. તો કે ડિફરન્ટ ક્લાસીસ હોય છે, એની અંદર ડિફરન્ટ મેથડ હોય છે કે જે ડેટાબેઝને એક્સેસ કરવામાં, ડેટાબેઝની અંદર ક્વેરી ફાયર કરવામાં આપણને હેલ્પફુલ થશે. ક્લિયર? તો જી લેયરને આપણે શું કહીએ? ADO.NET અથવા તો ADO.NET આર્કિટેક્ચર પણ હજી આપણે એઝ અ લાસ્ટ ચેપ્ટરની અંદર આવશે, કે જેની અંદર આપણે ડેટાબેઝ કનેક્ટિવિટી શીખશી. બરાબર. તો ADO.NET જે છે એની જે લાઇબ્રેરીઝ અને ફંક્શન્સ છે એ કોણ પ્રોવાઈડ કરશે? એઝ અ લેયર 4, ડેટા અને XML ક્લાસીસ. હવે જે આ બધા લેયર છે .NET ફ્રેમવર્ક, બરાબર, એ બધા લેયર એઝ આપણા 1 by 1 ચેપ્ટર બનતા જશે. ક્લિયર? અથવા તો તમારે ડિગ્રીમાં પણ તમે જાશો તો ત્યારે પણ .NET જ્યારે તમારે આવશે ત્યારે પણ ડિફરન્ટ લેયર હશે. ડિફરન્ટ લેયરના એક ચેપ્ટર તમારે સ્ટડી કરવાના થશે. ક્લિયર? તો જે ફોર્થ લેયર છે, બરાબર, કે જે આપણે એઝ અ લાસ્ટ ચેપ્ટરની અંદર યુઝ કરશું. ક્લિયર? હવે આની અંદર વાત થઈ કે આપણે એક્સટેન્ડ ફ્રોમ FCL. FCL એટલે કે ફ્રેમવર્ક ક્લાસ લાઇબ્રેરી, કે જે આના પછીનું લેયર છે. બરાબર. કે જે ડેટા અને XML ક્લાસીસ છે એ કેની અંદરથી એક્સટેન્ડ થયા? તો કે ફ્રેમવર્ક ક્લાસ લાઇબ્રેરી. તો લાઇબ્રેરીની અંદરથી જ આપણે ક્લાસ અને ડેટા ટાઈપ અને નેમ સ્પેસ ને ઘણી બધી વસ્તુ આવશે. તો લાઇબ્રેરી શું છે? એક મેઇન વસ્તુ છે BCL અથવા તો FCL. તો એ લાઇબ્રેરીની અંદરથી આપણે ડેટા અને XML ના ક્લાસીસ ક્રિએટ થશે અથવા તો એને એક્સટેન્ડ કરેલા છે. બરાબર. કેના માટે યુઝ થાય? તો કે યુઝ ફોર ડેટા મેનેજમેન્ટ એન્ડ XML મેનિપ્યુલેશન. હવે આપણે બે જ વસ્તુ માટે યુઝ થશે. ડેટા મેનેજમેન્ટ કે જે ડેટાબેઝ માટે હેન્ડલ થશે અને XML મેનિપ્યુલેશન, બરાબર, એના માટે પણ
ડિફરન્ટ ક્લાસીસ પ્રોવાઈડ કરેલા હશે .NET ફ્રેમવર્કમાં. હવે ADO.NET used to manage the data and databases for dynamic website or dynamic Windows application. બરાબર. ASP.NET નો યુઝ થશે ADO.NET નો યુઝ થશે ડેટાબેઝ અને ડેટાનો મેનિપ્યુલેશન કરવા માટે. કોના માટે? તો કે ડાયનેમિક વેબસાઇટ આપણે ક્રિએટ કરશી તો ઓટોમેટિકલી આપણે ADO.NET ફ્રેમવર્ક ઇમ્પ્લિમેન્ટ કરશી. બરાબર. સપોર્ટ્સ ધ database management with help of SQL. આપણે વાત થઈ કે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ કે જે ક્વેરીઝ ફાયર કરવામાં તમને હેલ્પફુલ થશે. બરાબર. તો ડેટાબેઝ મેનેજમેન્ટ કઈ રીતે થશે? તો કે યુઝિંગ ધ ક્વેરીઝ. બરાબર. આપણે ડાયરેક્ટલી ડેટાબેઝ આરે કોમ્યુનિકેટ નહીં કરી. યુઝર જ્યારે ડિફરન્ટ GUI માંથી આપણે બટન ક્લિક કરશે અથવા તો કંઈ પણ ઓપરેશન પરફોર્મ કરશે તો એના ઉપરથી આપણે ક્વેરી ફાયર કરશે કે જેને આપણે SQL ઉપરથી ડેટાબેઝનું ઓપરેશન પરફોર્મ થશે. ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ and edit. Then after provide the many classes for a maintainer XML data. બરાબર. XML ડેટા નું મેનિપ્યુલેશન અથવા તો મેન્ટેન કરવા માટે પણ એ ડિફરન્ટ ફંક્શન પ્રોવાઈડ કરે. જેમ કે આપણે સર્ચિંગ કરીએ ડિફરન્ટ ક્વેરીઝ થી. બરાબર. કંઈક ચેન્જિંગ કરીએ, ડિલીટ કરીએ, ક્રિએટ, ટ્રાન્સલેટિંગ. બરાબર. ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઓપરેશન છે. તો એ બધા ઓપરેશન પણ આની અંદર જો લિસ્ટ કરેલ છે એઝ અ લાસ્ટ પોઈન્ટ. ક્લિયર? Okay. Then after we go to the next layer of the .NET framework is the fifth layer, BCL and FCL. બરાબર. BCL અને FCL કેના માટે યુઝ થશે? તો કે બેઝ ક્લાસ લાઇબ્રેરી એન્ડ ધ ફ્રેમવર્ક ક્લાસ લાઇબ્રેરી. હવે બંને વન કાઇન્ડ ઓફ બે એકબીજાના સબસેટ જ છે. બરાબર. એટલે કે FCL ની અંદર તમે જોશો તો BCL એઝ અ આવી જશે એઝ અ સબસેટ ઓફ FCL. બરાબર. તો કે ક્લાસ લાઇબ્રેરી નો મતલબ શું થાય કે વન કાઇન્ડ ઓફ ડિફરન્ટ આપણે વાત થઈ કે ઘણી બધી લેંગ્વેજ સપોર્ટ કરે તો એની અંદર ડિફરન્ટ ક્લાસીસ હોય, ડેટા ટાઈપ્સ હોય. બરાબર. ફંક્શન્સ હોય છે. તો એ બધી વસ્તુ આ લાઇબ્રેરીની અંદર સ્ટોર હશે. બરાબર. આપણે ડાયરેક્ટલી એનો શું કરવાનો થશે? યુઝ કરવાનો થશે. એનો પાથ આપણે આપશી. બરાબર. એટલે કે એક્સટેન્ડ કરશી આપણે કઈ ક્લાસ હોય છે તો. બરાબર. ઇનહેરિટન્સ આપણે પ્રોવાઈડ કરશી તો ડાયરેક્ટલી વી કેન યુઝ ધ built-in classes of the .NET framework કે એને ડિફરન્ટ લેંગ્વેજીસ માટે પ્રી ડિફાઇન કરેલા જ હશે. બરાબર. તો કે આની અંદર BCL સ્ટેન્ડ ફોર બેઝ ક્લાસ લાઇબ્રેરી અને FCL સ્ટેન્ડ ફોર ફ્રેમવર્ક ક્લાસ લાઇબ્રેરી. તો BCL છે એ FCL નું એઝ અ સબસેટ છે. ખાલી એટલું યાદ રાખો. BCL is a subset of FCL. Class library is a collection of reusable types that are closely integrated with the CLR કે જે આના પછીનું લેયર છે. બરાબર. તો આની અંદર શું હોય કે લાઇબ્રેરીઝ નું કલેક્શન, લાઇબ્રેરીની અંદર કલેક્શન હશે રીયુઝેબલ ટાઈપ્સ. એટલે કે ડિફરન્ટ આપણે ક્લાસીસ છે કે જેનો આપણે રીયુઝ કરતા હોય. રીયુઝ નો મતલબ કે જે ડેવલપરે ક્રિએટ કર્યા હોય ને આપણે ડાયરેક્ટલી એનો યુઝ કરતા હોય. આપણે જેમ કે સી લેંગ્વેજ ની અંદર એક્ઝામ્પલ કન્સિડર કરી તો જેમ printf ફંક્શન છે. બરાબર. એ જ રીતે scanf છે, getch છે. તો ડિફરન્ટ ફંક્શન્સ જે છે જેનો આપણે ડાયરેક્ટલી યુઝ કરીએ. એ ફંક્શનનું કોડ આપણને ક્યાંય ખબર હશે નહીં, પણ એનું કોડિંગ અથવા તો એનું જે બિલ્ટ-ઇન સ્ટ્રક્ચર છે અથવા તો જે કઈ મેથડ ડિક્લેર કરેલી હશે એ ડેવલપર દ્વારા કરેલી હશે પ્રી ડિફાઇન. બરાબર. આપણે ખાલી એને કોલ કરીએ. તો એ જ રીતે .NET ફ્રેમવર્ક ની અંદર પણ ઘણા બધા મેથેમેટિક્સ માટેના ક્લાસ છે, IO ઓપરેશન્સ માટેના ક્લાસ છે. જો એની નીચે મેં એક્ઝામ્પલ આપેલું છે. બરાબર. તો ડીલિંગ વિથ ધ સ્ટ્રિંગ્સ એન્ડ પ્રિમિટિવ ટાઇપ્સ, ડેટાબેઝ કનેક્શન રિલેટેડ ક્લાસીસ છે, IO ઓપરેશન્સ છે. બરાબર. ઇનપુટ આઉટપુટ ડિવાઇસ રિલેટેડ કઈ ઓપરેશન હોય તો એ પણ આપણે ડિફરન્ટ ક્લાસ પ્રોવાઈડ કરેલા હોય કે જે ડાયરેક્ટ આપણે ક્લાસનો યુઝ કરશું. બરાબર. ડિફરન્ટ જેમ કે આપણે એવી એપ્લિકેશન હોય કે જેમાં ડાયરેક્ટલી પ્રિન્ટ નો ઓપ્શન આવવો જોઈએ તો પ્રિન્ટ કરીએ તો ડિફરન્ટ ક્લાસીસ હશે કે જે ઓટોમેટિકલી તમારું પેજ સેટઅપ ના ની બધા ડિફરન્ટ ફંક્શન્સ પ્રોવાઈડ કરશે. ક્લિયર? તો એ બધા ફંક્શન અથવા તો ક્લાસીસ છે એ બધા આ લાઇબ્રેરીની અંદર સ્ટોર હશે. ખાલી એનું એમ ઈ જ. અને આની અંદર BCL ની અંદર કેટલી
કેટલા ક્લાસીસ પ્રોવાઈડ કરેલા છે તો કે 7000 પ્લસ એટલે કે 7000 થી વધારે. હવે જેમ જેમ .NET ફ્રેમવર્ક નું વર્ઝન અપગ્રેડ થતું ગયું એમ આની અંદર ક્લાસીસ પણ અપગ્રેડ થતા જશે. જેમ લેંગ્વેજીસ સપોર્ટ થશે, જેમ કે એક લેંગ્વેજ વધી બરાબર તો એના ડિફરન્ટ ક્લાસીસ હશે તો એ પણ આની અંદર એડ થતા જશે. તો BCL અને FCL શું કરશે તો કે ખાલી એક લાઇબ્રેરી છે કે જે બધું સ્ટોર રાખશે બરાબર. then after FCL પણ થાઉઝન્ડ ઓફ ક્લાસીસ કન્ટેન કરે કે જે ડિફરન્ટ ડેટા ટાઈપ્સ છે, પછી ફંક્શનાલિટીઝ છે, સર્વિસીસ છે કે જે એપ્લિકેશન ક્રિએટ કરવામાં આપણને હેલ્પફુલ થશે. તો એના માટેના જે ક્લાસીસ છે એ પણ પ્રોવાઈડ કરશે. હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે જો ડેસ્કટોપ એપ્લિકેશન માટેના ક્લાસીસ ડિફરન્ટ હશે. વેબ એપ્લિકેશન આપણે ક્રિએટ કરતા હશું તો ASP.NET, MVC, મોડેલ વ્યૂ કંટ્રોલર માટેના જે ફંક્શન્સ ક્લાસીસ છે બરાબર. મોડેલ વ્યૂ કંટ્રોલર એટલે કે ડાયનેમિક અને ફ્રેમવર્ક બેઝ આપણે એપ્લિકેશન ક્રિએટ કરી શકીએ. થોડીક સિક્યોરિટી વધારે હશે. પછી WCF વેબ સર્વિસીસ આપણે બિલ્ડ કરી શકીએ. મોબાઈલ એપ્લિકેશન, Xbox એપ્લિકેશન બધાને ખબર જ હશે. Xbox યાદ જ હશે, ગેમિંગ એપ્લિકેશન અથવા ગેમિંગ પ્લેટફોર્મ છે કે જે .NET ફ્રેમવર્ક થી આપણે બિલ્ડ કરી શકીએ. એન્ડ વિન્ડોઝ અને વેબ સર્વિસીસ બરાબર. તો આ બધી ડિફરન્ટ વસ્તુ છે કે જે આપણે એઝ અ થર્ડ લેયરમાં આપણે જોઈ હતી કે આટલી વસ્તુ આપણે બિલ્ડ કરી શકીએ. તો એ જ વસ્તુ આની અંદર એ જે બિલ્ડ થશે બરાબર અથવા તો બિલ્ડ કરવા માટે જેની આપણે જરૂર પડશે લાઇબ્રેરીઝ અથવા તો ક્લાસીસની અથવા તો ફંક્શન, તો એ જે ફંક્શન અને ક્લાસીસ છે એ કોણ પ્રોવાઈડ કરશે એઝ અ લેયર 5 BCL અને FCL. ક્લિયર? તો ગેમિંગ માટેની ઘણી બધી લાઇબ્રેરીઝ છે બરાબર. જેમ કે અત્યારે ઘણી બધી ગેમિંગ એપ્લિકેશન અત્યારે એનો ક્રેઝ વધતો જાય છે. તો તમે Xbox ની અંદર ડિફરન્ટ ગેમિંગ રિલેટેડ કંઈ પણ વસ્તુ તમે ક્રિએટ કરતા હોય તો એના ક્લાસીસ પણ છે એ પણ તમને BCL અથવા તો FCL ની અંદર બિલ્ટ ઇન ક્લાસીસ હશે બરાબર. then after layer 6 આપણે લાસ્ટમાં જો નેક્સ્ટ લેક્ચરમાં જોશી કારણ કે આના માટે થોડોક વધારે ટાઈમ જોશે બરાબર CLR માટે. અને આ હાર્ટ ઓફ ધ .NET ફ્રેમવર્ક છે બરાબર. CLR જે છે એ મેઇન લેયર છે એઝ અ .NET ફ્રેમવર્ક બરાબર. આની અંદર ઘણી બધી વસ્તુ સ્ટડી કરવાની થશે તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરતા છીએ બરાબર. ત્યાં સુધી આપણે લેયર 5 સુધી બધાને કમ્પ્લીટ સમજાઈ ગયું છે એવું હોય તો હું રિવાઇઝ કરી દઉં. કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી જો ચેટ બોક્સમાં ક્વિકલી. So we revise again. Quick revision આપણે જોઈ લઈએ. જો દર્શિલ VS કોડ જે છે એકચ્યુઅલમાં ઈ એઝ અ આપણે કોડિંગ કરવા માટેનું એક ખાલી પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે. જેમ કે સબલાઇમ છે બરાબર એઝ અ ટેક્સ્ટ એડિટર છે. VS કોડ છે ને તો એઝ અ વિઝ્યુઅલ સ્ટુડિયો છે ને એ આખું ફ્રેમવર્ક તમારું .NET ફ્રેમવર્ક એની અંદર ઇન્સ્ટોલ થશે બરાબર. તો એઝ એટલા માટે વિઝ્યુઅલ સ્ટુડિયો તમારે ઇન્સ્ટોલ કરવું જ પડશે બરાબર. VS કોડ છે એ આખું એક ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે કે જેની અંદર તમે ડિફરન્ટ ટાઈપ ઓફ લેંગ્વેજીસ ઇમ્પ્લિમેન્ટ કરી શકો. બટ આપણે .NET ફ્રેમવર્ક નો જે ઇન્ટિગ્રેશન થશે એ વિઝ્યુઅલ સ્ટુડિયો સાથે જ હશે એટલે વિઝ્યુઅલ સ્ટુડિયો આપણે ફરજિયાત ઇન્સ્ટોલ કરવું પડશે. ક્લિયર? ઓકે. એ સિવાય આર્કિટેક્ચરમાં કોઈને કાંઈ ડાઉટ હોય બરાબર. લેયર 1 to 5 બરાબર. પેલું લેયર કેના માટે હશે બધાય ચેટ બોક્સમાં ટાઈપ કરો જલ્દી ફટાફટ. ફર્સ્ટ લેયર કેના માટે હશે? શું પ્રોવાઈડ કરશે? Layer 1, yes, languages. Then after layer 2, quickly, layer 2, શું પ્રોવાઈડ કરશે? CLS and CTS. એનો ફૂલ ફોર્મ CLS એટલે અને CTS એટલે શું થશે? CLS common language specification. Good. And then after CTS એટલે
કોમન પછી type and system. Yes, good. So CLS and CTS, then after as a third layer શું હશે? Layer 3 તમારા સામે જ છે, Windows Web and Web Services, જે different kind of services provide